મુખ્યમંત્રીશ્રીની આ અતિ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકાર વતી હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા માટે કાયદાનો જે મુસદ્દો તૈયાર કરવાનો છે તેના માટે એક મહત્વની સમિતિ જે તૈયાર કરવામાં આવી છે અને એ બાબતે આદરણીય મુખ્યમંત્રી શ્રી આપ સૌને જાણકારી આપશે. આદરણીય મુખ્યમંત્રી. નમસ્કાર. આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે. ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથદર્શન કરતું આવ્યું છે. વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્ય મંત્રને અનુસરીને સરકાર કામ કરે છે. આર્ટિકલ 370ની નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારી શક્તિ વંદના અધિનિયમ, ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે. એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે. આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 5 સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી CL મીના, એડવોકેટ શ્રી RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. થેન્ક યુ. हिंदी को क्या हुआ तो प्रश्न
ભારતીય જનતા પાર્ટીની સરકારનો હંમેશાથી એક વ્યવહાર રહ્યો છે કે જે બોલે એનું પાલન કરવું, અને ગુજરાતમાં કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે, અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર 45 દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ઉત્તરાખંડની વાત કરીએ, ઉત્તરાખંડની અંદર ડ્રાફ્ટ બન્યો, પબ્લિક ઓપિનિયન આવ્યા, આ કમિટી કઈ રીતે કામગીરી કરશે? દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે, અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે. દેસાઈની કેમ એપોઇન્ટમેન્ટ કરી? ઉત્તરાખંડમાં પણ ઉત્તરાખંડના યુસીસી લાગુ કરવા માટે પણ રંજનાબેન દેસાઈ એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે. એમની કેમ ચૂઝિંગ કર્યું? એ ચૂઝ કરવા વખતે તો અનુભવના આધારે ચૂઝ કરતા હોય છે, એટલે કેમ ચૂઝ કર્યું એનો કોઈ પર્ટિક્યુલર રીઝન ના હોય, પરંતુ એમનો અનુભવ એ ખૂબ બહોળો છે અને સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે. 3 વિષયો છે આ કાયદાને લઈ. રૂપાલા સાહેબે જાહેરાત કરી પણ વાત કરી છે, એક વખતની ક્લેરિટી જોઈએ છે. એક તો આપણું સ્ટેટ 14 થી 15% આદિવાસી સમૂહ ધરાવતું રાજ્ય છે, તો એના જે સ્પેશિયલ અધિકારો છે એને આ કાયદો અસર કરશે કે કેમ? સરકાર શું વિચારી રહી છે? બીજું કે સ્ટેટની અંદર પહેલાથી ધર્મના આધારે રેસિડેન્સિયલ્સ નું વિભાજન છે, અશાંતધારો અહીંયા આગળ લાગુ છે, તો અશાંતધારાને આ કેવી રીતે અસર કરશે કે કેમ? આ બાબતની ક્લેરિટી જોઈએ. સર્વપ્રથમ તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીસીનું એક અદ્ભુત મોડલ રજૂ કર્યું છે, અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે, એટલે એમના જે કાયદાઓ છે, એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું. અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે. અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી, અશાંત ધારા અને યુસીસીને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી. ધર્મના આધારે વિભાજિત કરે છે. એ ધર્મના આધારે વિભાજિત નથી થયા, એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય, ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ. રિપોર્ટ 45 દિવસમાં આવશે, એના પછી સરકાર એનો રિવ્યુ કરશે, એટલે 45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી રાજ્યના મુખ્યમંત્રી શ્રી એના રિવ્યુ પછી એનો નિર્ણય લેવામાં આવશે અને એની જાણકારી આપ સૌને આપવામાં આવશે. મેં આપને એ જ કહ્યું કે 45 દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટને રિવ્યુ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે. બીજું એક હિન્દુ સક્સેશન એક્ટ વિશે સમજવું છે કે એ એક્ટ પણ આ યુસીસીના કારણે અસર થાય છે. ઉત્તરાખંડમાં શું છે અને સરકાર શું વિચારી? ઉત્તરાખંડના રિપોર્ટની અંદર બી અગર આપ જોશો ને, એક તો HUF નું જે મુખ્ય ટેક્સેશન વાળી વાત છે, ટેક્સેશનનો અલગ જ અલાયદો કાયદો છે, અને ખાસ કરીને ઉત્તરાખંડના બી તમે યુસીસીનું જે ડ્રાફ્ટ રજૂ થયું છે તેની અંદર બી HUF ને કોઈ બી પ્રકારે મેન્શન કરવામાં આવ્યું નથી. મારો સવાલ સીએમ સાહેબ છે.
યુસીસી અને હિન્દુ કોડ એ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ તમે મને સમજાવી હિન્દુ કોડ યુસીસી આ વચ્ચેનો ડિફરન્સ તમે શું છે એ મને સમજાવી શકો? આમાં સર્વપ્રથમ એ બેવની જે તફાવત છે એ તફાવતને સમજવા અને લોકોના વ્યૂ લેવા માટે આ રિપોર્ટ રજૂ કરવા માટેની કમિટી બનાવવામાં આવેલી છે અને એમના જ માધ્યમથી આ આખો રિપોર્ટ તૈયાર થશે અને સરકારને રજૂ થશે. પછી મુખ્યમંત્રીશ્રી એનું આખું નિરીક્ષણ કર્યા પછી રાજ્યના એસેમ્બલીની અંદર એને રજૂ કરવામાં આવશે. એટલે એ વિષયની બી સંપૂર્ણ માહિતી એની અંદર આપવામાં આવશે. પ્રશ્ન એટલા માટે છે કે હિન્દુ કોડ બિલનો વિરોધ આંબેડકરે કર્યો અને એના સંદર્ભમાં રેઝિગ્નેશન પણ હું એ જ બાબતે આપણે કહેવા માંગુ કાનૂન સચિવ પણ અહીંયા છે. હા, કુલ મળીને તમને એ જ સમજાવવા માંગુ છું કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવાનો. યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે. અને બીજો વિષય છે કે એનું જ્યારે રિસર્ચ અને એના માટે જ આ કમિટી બનાવવામાં આવી છે. કમિટીના રિપોર્ટના આધારે જે દિવસે રિપોર્ટ રજૂ થશે તે દિવસે જરૂરથી તમને આ વિષયમાં ડિટેલ્ડ માહિતી આપવામાં આવશે. આ કમિટી કોને કોને મળશે અને લોકોના વ્યૂ કઈ રીતે લેશો? આમાં એડ કર્યું હતું કમિટીમાં ધાર્મિક નેતાઓનો સમાવેશ કેમ નથી અથવા તો આ આખો વિષય ધર્મના આધારે તમે વિભિન્ન ધર્મની જે પ્રણાલીઓ છે એને એક સમાન ઉપર લાવી રહ્યા છો, તો કમિટીમાં કોઈ ધર્મ વિશેષજ્ઞનો કેમ એવા સમાન? આમાં જેટલા બી લોકો છે એ બધા જ ધર્મના લોકો છે. અને બીજો વિષય કે બધા જ ધર્મના જે અગ્રણીઓ છે તેને કમિટી હંમેશા આ પ્રકારના કાયદા લાવતા પહેલા મળતી હોય છે અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યુ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે. એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી અને મળ્યા પછી રિપોર્ટ જ્યારે રજૂ કરશે ત્યારે બધાના જ વ્યૂ એની અંદર લેવામાં આવશે. મુસ્લિમોને લાગુ પડે છે કે મુસ્લિમોનો અત્યાર સુધીનો એવું શું હોય છે કે આ કાયદો લાવવો જોઈએ કે એવું ક્યારે રજૂઆત થઈ છે? એના માટે કમિટી બનાવેલી છે અને કમિટી બધા જ લોકોને સાંભળશે. ત્યારે પર્ટિક્યુલર તમે જે કોઈ સમાજનું વાત કરો બધા જ સમાજને સાંભળશે પણ મુસ્લિમ સમાજને બી સાંભળશે. क्या शेड्यूल ट्राइब्स की तरफ से पूरे रिप्रेजेंटेशन होगा कमिटी में? बिकॉज उत्तराखंड में जो यूसीसी एक्ट लागू हुआ है उसमें कुछ नोटिफाइड शेड्यूल ट्राइब्स हैं जिनको उसके अंतर्गत नहीं शामिल किया गया है. दूसरा प्रश्न ये है कि प्रिलिमिनरी रिपोर्ट जो आएगी वो कितने समय में एक्सपेक्ट की जा सकती है? पहले ही मुख्यमंत्री जी ने बताया कि विद इन 45 डेज ये रिपोर्ट को सरकार में पेश किया जाए, इसी प्रकार से हुक्म किया गया है और ये कमेटी उसके लिए प्रतिबद्ध है. आने वाले 45 दिन के अंदर ये रिपोर्ट पेश करेगी और खास तौर पे मैंने आपको पहले भी बताया कि आदिवासी समाज को उत्तराखंड में जो यूसीसी बिल जो पेश हुआ है वो एक देश के लिए एक बहुत ही श्रेष्ठ उदाहरण है जिसमें आदिवासी समाज की रीति रिवाज उनके कानूनों का संरक्षण करने के लिए आदिवासी समाज को यूसीसी में खास तौर से संरक्षण दिया गया और किसी भी प्रकार से आदिवासी समाज को इसमें लागू नहीं किया गया. અમે તો નિષ્પક્ષ રીતે ટ્રાન્સપરન્સી રીતે કામ કરનાર સરકાર છે અને સરકાર દ્વારા બધા જ લોકોને સાંભળીને ટ્રાન્સપરન્ટ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એમાં શ્રેષ્ઠ ઉદાહરણ તમે જ આપ્યું કે આ કમિટી દ્વારા આવનારા દિવસોમાં બધા જ લોકોને સાંભળીને એક શ્રેષ્ઠ નિર્ણય લેવાય જેનાથી સમાજને બધા જ સમાજને આ કાયદાથી ફાયદો થાય. આભાર. ઓકે, થેન્ક યુ. इनके वाइट आप इनके वाइट आप સરકારે કહ્યું કે કોઈ એક સમાજ માટે આ કાયદો નથી. સરકાર રિપોર્ટ રિવ્યુ કરીને વિધાનસભામાં રજૂ કરશે. રાજ્ય સરકારે નવી સમિતિ બનાવી છે. સરકારે કહ્યું કે કોઈ એક સમાજ માટે આ કાયદો નથી.
સરકાર રિપોર્ટ રિવ્યૂ કરીને વિધાનસભામાં પણ રજૂ કરશે. તો સરકારે કહ્યું કે કોઈ એક સમાજ માટે આ કાયદો નથી. રિપોર્ટની સમીક્ષા કરીને યુસીસી લાગુ કરવામાં આવશે. યુસીસી ઉપર સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસી લાગુ કરવા કવાયત કરવામાં આવી. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સમિતિની રચના. ओके આ બધું આવી જાઓ, વાંધો નથી. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈ તેની અધ્યક્ષતા કરશે. તો સરકારે 5 સભ્યોની સમિતિની રચના કરી છે. યુસીસી તમામ સમાજ માટે લાગુ કરતો કાયદો છે. કોઈ એક સમાજ માટે આ કાયદો નથી તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. કમિટીમાં તમામ સમાજના લોકો છે. કાયદો લાવતા પહેલા ધર્મના લોકોને મળવામાં આવશે. બધા લોકોના વ્યૂ લેવામાં આવશે. मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी ने यूसीसी कमेटी की एक रचना की है. हम सभी ऐसे महान राष्ट्र के नागरिक हैं जिसका धर्म है भारतीयता और धर्म ग्रंथ है संविधान. भारत का संविधान नागरिक धर्म का वहन करने में सभी का पथ दर्शन करता है. विश्व नेता और लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में इस वर्ष हम संविधान के अंगीकरण के 75 वर्ष का उत्सव मना रहे हैं. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने देश के सभी नागरिकों को समान अधिकार मिले, इसे कॉमन सिविल कोड का देशव्यापी अमल करने का एक फैसला किया है. माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार जो कहना व करना इस कार्य मंत्र का अनुकरण करने वाली सरकार है. आर्टिकल 370 वन नेशन वन इलेक्शन, नारी शक्ति वंदना अधिनियम, ट्रिपल तलाक कानून इत्यादि के लिए जो वादे इलेक्शन मैनिफेस्टो में दिए थे वह एक के बाद एक पूरे किए जा रहे हैं. इसी दिशा में आगे बढ़ते हुए प्रधानमंत्री श्री ने कॉमन सिविल कोड का अमल करने के लिए संकल्पबद्ध है. गुजरात प्रधानमंत्री श्री के संकल्पों को साकार करने के लिए हमेशा प्रतिबद्ध है. आज गुजरात सरकार द्वारा यूसीसी कानून के लिए एक कमेटी की रचना की है जिसकी अध्यक्षता सुप्रीम कोर्ट के एक्स जस्टिस श्रीमती रंजनाबेन देसाई की ओर से की जाएगी. निवृत्त सीनियर आईएएस श्री सीएल मीना जी उसके सभ्य होंगे. एडवोकेट श्री आरसी कोडेकर जी, पूर्व वाइस चांसलर श्री दक्षेश ठाकर जी और सामाजिक कार्यकर्ता सुश्री गीताबेन श्रॉफ भी ये कमेटी में शामिल होगी. ये कमेटी को मुख्यमंत्री जी ने निर्देश किया है कि आने वाले 45 दिन में इसकी डिटेल्ड रिसर्च करके सरकार को रिपोर्ट पेश किया जाए. ये 45 डेज में किस तरह का मैकेनिज्म लगाया जाएगा जिससे कि फीडबैक लिया जा सके, किस तरह से इम्प्लीमेंटेशन देखा जाएगा, क्या उत्तराखंड का एग्जैक्ट मॉडल इस पे लागू किया जाएगा? देखिए, उत्तराखंड का मॉडल एक श्रेष्ठ मॉडल है और कभी भी किसी भी प्रकार के एक ऐतिहासिक निर्णय जब लिए जाते हैं
तब राज्य के सभी नागरिकों का रिव्यू उसमें जरूर से लिया जाता है और खास तौर